વડોદરાની રાણિયા દૂધ મંડળી મુદ્દે એમએલએ એક્શનમાં કેતન ઇનામદારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે। પશુપાલકોના હિતમાં નિર્ણય લેવા માટે કરી છે રજૂઆત। રાણિયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું કર્યું છે બંધ। સરકાર પશુપાલકોની રોજીરોટી બચાવે તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે। हमारा લોકલાડીના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર શ્રીના નિવાસ સ્થાને ગયા હતા તો એમને અમને આશ્વાસન આપ્યું છે કે અને એમને પત્ર લખ્યો છે અમારા પશુપાલકના મંત્રી જીતુ વાઘાણી સાહેબને અને એમને પૂરું આશ્વાસન આપ્યું છે કે જે પશુપાલકો સાથે કોઈ અન્યાય નહીં થાય અને જ્યાં સુધી બરોડા ડેરીમાં નીચેની મંડળીઓ સુધારશે ત્યાં સુધી તમારું રાણિયા દૂધ ઉત્પાદક મંડળીમાં તમે ત્યાં સુધી ના પૂછાય ત્યાં સુધી તમે પોતાનું દૂધ ભરી શકશો અને જેવી રીતના બરોડા ડેરીની તમામ મંડળીઓ સુધી તો અમે સ્વૈચ્છિક બરોડા ડેરીમાં પોતાનું દૂધ ભરવા અમે માન્ય થઈ જઈશું કે અમને જો અમૂલ ડેરી જેવો અમને ભાવ ફેર જો બરોડા ડેરી આપશે તો અમે ચોક્કસ અમે ત્યાં આગળ અમે બરોડા ડેરીની અંદર દૂધ ભરીશું। પણ જ્યાં સુધી અમારા પશુપાલકોને જ્યાં સુધી બરોડા ડેરી ભાવ નહીં આપે ત્યાં સુધી અમને ત્યાં અમારી રાણિયા અમૂલ ડેરીની અંદર દૂધ ભરવાની પરમિશન આપે એવી અમે આશા રાખીએ છીએ। પશુપાલકને એનો ભાવ મળતો હોય તો એને દૂર જવાની કોઈ જરૂર નથી, ગામની મંડળીમાં જ દૂધ ભરે છે। પણ આ ભાવ નથી મળતો એટલે ત્યાં જવું પડે છે તો પોષણક્ષમ ભાવ મળે અને બરોડા ડેરીના જ આવતા દરેક ઝોનના પશુપાલકોને એમની પોતાની મંડળીમાં સારું બોનસ મળે, પોષણક્ષમ ભાવ મળે, ભાવ ફેરની મોટી સારી રકમ મળે। આ બધું જ મળે તો હું માનું છું ત્યાં સુધીને બીજે નહીં જાય। તો મારા પત્ર દ્વારા એવી વાત છે કે ભાઈ બરોડા ડેરીને સાથે સંકલન કરીને ગવર્નરની સાથે મિટિંગ કરીને તો વ્યવસ્થિત ભાવ મળે।